ઓલી કૂતરી બારી છે ને કૂતરી કે મારે આમ જો ચીટકા ભરી ભરીને કૂતરી એક બચકો ભર્યું કૂતરીએ મને ઓલી કૂતરી આ ચીટકો ભર્યો 3 દિવસથી રાતા કોલામાં ભૂખીને દાસી પડી શેકચેલી ગોતવા વાળા નો આવ્યું ભૂખ એવી લાગી છે વાળે ના આવતું ને એ દેરાણી હાહુ ને ધબધબાવીને ઈ પછી તો જિંદગી જીવવાની મજા જ એટલી આવી જાય અને ઓલી દઈલી કહેતી હતી ને બહુ કે ઠોકો એને તમે હાહુ ને ધોકાવો જો મેં તો હાહુ ને ઘરમાંથી કાઢીને દઈલી જેવો ઘાઘરો સીવડાયો એ દેતાડી એ મેં હોતક એ દઈલી જેવો ઘાઘરો મેં સીવડાઈ લીધો અને મેં તો આમ જો બેંગોલા હાડી ઓડી હાડી એ હાહુ કોઈ દી હે ને બેંગોલા હાડી ઓઢવા નથી દેતી અને મારી માને એવી ધોકાવી અને ઘર બાર કાઢી મૂકી તઈને દી કાતો ક્યાંય ભૂખીને તરસી પડી છે એ દેરાણી મેં તો છત્રી કળા ઓલી દઈએ સિંધીને તે એક કળા તો એવી મને હુજીને હે એવી વાપરીને તમને બટકું ભરવાનો મન થઈ ગયો હાહુ ને ટાંગો તોડી નાખ્યો યા એકલી યા હાલો તો ખેડ્યું ગામમાં જઈ આપણી કઈ ચર્ચા તો નથી થાય ને એ મને લાગે હે ગામમાં જ નથી હાહુ એ સાહેબ એટલે ફિશ બોલો માં પડી મરી જ નહીં જઈ એ મરી જાય જીતો આપણે તો હવે એસ આરામની જિંદગી જીવવાની એ તમે બે ફોન લઈ લો અને પછી હવે ઇન્સ્ટાગ્રામ માં બધા ફેમસ હાય મિત્ર કેવી બેંગોલ આડી ઓડી યા સુમલી એ મારી માં જે તું આયા નથી ને એ તોય મે રેખલી ને અને ઓલી કિરુડી ને બેને એયું સગાયું ને તારે તો એની હાવી નથી અને લીલા લેર કરે છે એ નો હોય અરે વાહ ભાઈ વાહ જેઠાઈ તમે તો મને કેવા અસલ મજાના હમાસાર આપ્યા છે ને કાઈ આમ ગામમાં પગ મૂકતા ને ભેગા તમે તો જબરજસ્ત મને હમાસાર આપ્યા છે એ હાસુ કાવલી બાલુ ડોસીને ઘરબારી કાઢી એ હા એ તને એ થઈને એયું એવી મારીને ઘર મૂકીને વઈ જાય અને અત્યારે તો તને એમ કેવ્યું હેપીન રે હે અને જાણે કે કોઈ કઈ કેવા વાળું જ ન હોય એ ન હોય હું તો તને જેઠાણી ભરી માનતી હતી પણ તું તો મગજની તેજ નીકળી હો ઓલી બાલુડી એટલી મગજની તેજ હતી તો ઘર બારી કઢાવી વાહ બાકી વાહ જેઠાણી હું તો તને માની જઈ તારા જેવું તો કોઈ નહીં હો આપણું બેયનું કામ જ છે કે ગામમાં કઈ હાવ ને પડે હે નોખ્યું પાડવાનું હાસી વાત છે આજે લગીને આપણે બે જાતી થયું પણ આ તો તમે એકલા કામ થાય એવું નથી તો એક હાથે તાલી પાડી નાખી હારું હાલ હવે આપણે હીરે મોડું થાય છે પછી વાહ ભાઈ વાહ કાઈ જબરદસ્ત હમાસાર છે જેઠાણી હોય ને તો આજ દયા જેવી મસ્ત મજાના કામ કરે ડાકલીના અમારે બહેનો તો કામ ધંધો દી છે ઘર તોડાવવાનો આ છોકરા ટેક્સી બટાવીને દિયો ને ટાઈમ જે ખાડીને ભૂખ લાગી છે અમારી કે દિયો ને એમ શું કરો ના હે ને ત્યાં બાબુ તું આ ટપુડો તો ઠીક વડીલ છે પણ તમે બે હું નવરાટા મારો છો એ નાનજી દાદા રજા જેવું હતું એટલે નો જા ઓહો હો એ નહીં તમારે મગના રજા જ હોય છે એક કામ કરો મોંઘવારીએ માદા મૂકી ટપુડા ખોટા છે ખોટા આય કીધું ઓલી આઈડિયો કરવા વાળી તો કેવી હે મારે તો વાર કેસી નાખ્યા એ મસ્ત વિડિયો બનાવતી જાય કા ઘર આવી જાય પ્રેમ ના માર્ગે પાસા ના પરસ્યું વાયુ ભલે ને વેરી થાય આમ જો બાબલા આમ જો છે અને શરમ જેવો સાંટો એકઈને ઓલી બાલુ ભાભી કેટલું આને ડાબમાં રાખે છે તો આ સુધરતું નથી
એ હા આવો નાનજી દાદા એ આવડાને ને ધોકા નો ટકે એ આવડીની ને ઘરકી દબી જવાય એ બાબલાની વાત હાજી હે એ એક ટાઈમ ખાવા દેવા ને ત્રણ ટાઈમ મરાય વાહ મગના વાહ એ તો લાખ રૂપિયાની વાત કીધી હો આજ કરાઈ વડ્યું ને આ સુખમાં સંડાઈ ગયો છે હા આ તો બાલુભાઈ હે નાનજી ભાઈ મને બચાવી લ્યો હે નાનજી ભાઈ મને બચાવી લ્યો અરે બાપ રે હે બાલુભાઈ કૂતરું હોય છું કે શું તને અરે બાપ રે એ નાનજી દાદા એ કૂતરું ના વાયા થયેલું તો સૂચી નો નાખે એ બાલુમાં એ ખૂંટિયા બુટિયા ન બાજા ને એ નાનજી ભાઈ મને નથી ખૂટિયાએ માર્યું કે નથી કૂતરા કર્યા યાર રેખાબેન હવે તો મને એવા વિચાર આવે છે ને હે કે મને તિમતાએ લાઈન જીન્સ નું પાટલું અને ઓલું ટી-શર્ટ આટલું ના આવતું ઈ સીવડાવું એ દેરાણી એ ઈવડું ઈદું વિચારતી હતી કે હું જીન્સ નું પાટલું સીવડાવું તો કેવી લાગુ પાટલું માં હું જા પછી તો હે ને આખું મારું ચક્કર ફરે હે આઝાદ થઈ ગયું તાણે આઝાદ અલે તાઈલી આય 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 એ તમે શું તાણે બજારે બેહી ગયું છો એ બજારે નહીં એ દઈલી એ હારું થાય છે તારું એ પૈયે પડો એ રેખાબેન આ દયાબેન થોડા કઈ માતાજી છે કે ઈને પૈયા લગાય એ વેવલીની થામા વેવલીની દેરાણી એ આ દયા ગુરુ કહેવાય ગુરુ એ ઈને જ્ઞાન દીધું ને ત્યારે તો આયા ખાટલે સડીને બેઠ્યું છે એ કિરસ જેઠાણી એ તમાર પૈકે નો લાગુ જ કાય ને મારે તો પૈકે લાગુ જ છે એ હારું થાય છે દયાબેન તમારું એ અમને આવું છત્રી કડાવાળું અને આવું જ્ઞાન દેતા જ રહીજો એટલે આગળ વધતા જ રહે એ સુમલી એ આને કાઈ કેને તું હવે એ હું હવે આને કહું આ તૈણે દેરાણી જેઠાણી હરખ્યું છે એ માર તો કાઈ કીધા જેવું જ નથી અને આપણે આને જ્ઞાન દેવી છે ને એટલે પગે પડ્યા છે તમને એ અમે તો તને ગુરુ માની અને મેં તો ગુરુ જ તને માની લીધી હે લે મેં હું તો ગુરુ જ માની એ હા ભાઈને બકબક કરતી વયસમાં અને આમ જો કાલ હું તાર ઘરે આવીશ એ આમ જો હું શું કહું મને એવું સારું જ્ઞાન દીજે ને કે આ બે રહ્યું ને એ મારા દાબમાં રહ્યું જોઈ કીરી આવજે કીરી 35 કડા દીજે હો 35 કડા એ જેઠાણી હવે તમારું ખુસુર નહીં ખૂટે એ ઘીરે હાલો ને કેટલા કામ પડ્યા છે આપણે એ જેઠાણી તમે શું જ્ઞાન લીધું એ મેં તો જ્ઞાન લીધું અસલ મજાનું ઈ કહેવાય નહીં એ હું જાવ છું હવે હો એ ઓલું કઈક કરજો હો એ 35 નહીં પણ 51 લઈ જાજે ઘીરે આવજે એ હાલો બાપ રે 51 એ જેઠાણી આ શું તમે એના પાસે 1000 માંગો હો એ ઈ તમને ન ખબર પડે એ ફલકુડા વેડા બહુ કરોમાં તમારથી મોટી હાવો મર્યાદામાં રહ્યો થોડ્યુંક મારી વહુએ મારી મને આડી પાડી દીધી અને તૈનથી તો ઓલા ખંડોરિયામાં રહી ભૂખીને તૈજી ભૂખે એવી લાગી હે મને એ બાબલા એ બાલુ એ તમે તારી વહુ મારે ને તું તારી વહુને કેટલું મારે કેટલું ડાબમાં રાખે તું ઈ જ લાગની છો એ મહણિયા મેં મારી નથી ને મને મારી એમ કહું છું એ નાનજી સરપાસ એ તો હાલો આ ડોસીને આપણે એના ઘરે હોંપી આવી અને ઓલી વહુને સમજાવી એ બાપલા મારે ખરે નાવું નાના એ મારો પકડ બાબલા પકડ બાલુમાં અહીંયા આવો બાલુમાં તમે ક્યાં ભાગો છો એ ઘરે તમને શું વાંધો છે એ મહણિયા ઓલી વહુ મને એક ગસ્ય છોટે એક બચકા ભરી જોતો ને તોડી નાખ્યો મને ઈ તાઈને છે ને મને મારી નાખશે મારે ઘરે ન આવું એ નાનજી સરપાસ એ તમે કઈક સમજાવો એ હાલ બાલુ એ ઘર ઈ જ તમારો આશરો છે તમે ભાગીના ઉમરે ક્યાં જશો એ નાનજીડા તેદી આ બહુ ઢોકાવ દીધું સેવા નથી કરતું તો તેદી મારું તું માન્યો નહીં એ એવું હતું ટપુડા મેં તો કીધું આ બાલુ ફાઈફીની સેવા જ કરે એની વહુયું એ ના સરપાસ એ તમે એ બધી લપુ મૂકો અને હાલો આ બાલુમાનીના ઘરે મૂકી આવી હાલ બાલુ ફાઈફી હાલ કીરે હાલ એ બાપલા મને તારા ઘરે લઈ જાય મારે અહીંયા જાવું જ નથી
એ પણ બાલુમાં એ અમાર ઘીરે ડોસી ડોહો છે અને અમાર વહુ નહીં કંદડે છે. તમને અહીંયા હું રાખીશ તો એ બધું બાદ છે. એ તમારા ઘરે હાલો તમતાર અમે આટો ફેરો મારતા રહીશું. કા સરપંચ? હા વહુને એમ સમજાવશું કે આવું ન હોય. આ તો તમારી માં સમાન ગણાય. એની સેવા કરો, એ મરાય નહીં એવું કશું. હાલો એમે પણ તમે આમ ભાગીને ન જાઓ. જાલ બાબલા બાવડું જાલ. હાલો લઈ લો ઘીરે. હાલી લે મગના. જો નાનજીભાઈ તમે દાદા મને લઈને ત્યાં મૂકી જશો અને સમજાવશો એને અને ઈ રાતે એનું હુતી છે મારાથી મને ગરા સીપી દઈ દેશે તો હું કરીશ હું. એ વિશ્વાસ રાખ. હાવ હરીરી જામાં ઈમ તારી ડોહ્યું કોઈ તને નો મારી નાખે. પણ આ તો તારો જુલુમ બહુ હતો ને એટલે ઈ હારું કાંઈક ઈને કોયડો કર્યો હોય. હાલો હાલો તેને સમજાવશું એમે. મને એના ઉપર સરપંચ ભરોસો તમે આપો અહીંયા જ ઘરે સમજાવજો. હા એટલે બાલુમાં આવીને ઘરે જશે. બાલુ ભાભી તું તમતાર જરાય મુંજામાં. તારી વહુયું મને ભાળશે ને તા સરપસ આયા ઈમ થવા મળશે. તું જોજે ને હું કેવી ને સમજાવું છું. તારા ઉપર જરાય જુલમ ન થવા દઉં. એ નાનજી દાદા એ મારે નથી આવું. એ આ બાલુમાન મારે એ મને મારે તો મારે હું કરું. એ એટલો બધો મોળો ઘડીમાં આવો જુવાન તો થઈ કે તને નહીં મારે. ઈ તો આને શું કર્યું છે રારો રામદાણે તે મારી આને. એ હું નથી આવવાનો. લે બોલો. એ પકડ બાબલા પકડીને. જાવો મને ઢળી દા. એ હું ગામનો સરપંચ અને તમે આમ ભાગી જાવ એમ નો મેળ પડે. હાલો કહું છું. એ મારા સોચના કાઢના કેવડ્યું. એ નહીં તારા સોચરા કાઢવા દે તમ તારે એમે બાબુ બે સમજાવશું. હા હાલો. આ નાનજીની વાત સાચી છે હો. જેઠાણી ઓલા પસા 51 ની વાત કરો ને તમે અમારા રાજ રમત ન રમતા હો. અલી દેરાણી એ ભલા માણી તને શા કાઈ ખબર પડે છે. એ ઓલી છત્રી કડાવાળી વાત કરી તી કીધું હવે એવું હોય ને તો અમને ગિનાન ન દેતી. અમાર તમાર ગિનાન ની કાઈ જરૂર નથી. લે એમ કીધું મેં. રે ફોટો હાડો પાડું દાંત કાઢ. એ તમતાર તો જરાય બીમાર મે બે હારે છે. ટપુ હારે છે ને તને શું વાંચો છે. જો આ પોતાની જેટલી મારને એ પકડ બાબલા પકડ. પાછા આવો. એ આમ મરને નહીં તને મારી નાખે ન કર દઉં કાતો કે ઠીકો. એ કેમ બબુયું આને મારો છો તમે. કે હા હું જાત્રા કરીને વી આયા. મને અટકી ને એક એ બા એ પૈયા લાગો બા જાત્રા કરીને આયા. એ હારું છે ને બા. આજી માર આવે દે આશીર્વાદ લેવા દે. આગળ મને પૂછી તો મારી મને ખબર. એ વવુયું હવે આ પગે પડવાના નાટક રહેવા દો. આ બાલુ ફાફિયા મને બધી વાત કરી છે. તમે એની સેવા નહીં નકરા ઠમઠોર્યા છે. એ દેરાણી આવડાને બધી ખબર પડી જાય લાગે છે. એ હવે માફી માંગી લઈ નકર આપણા ધણીને કહી દીશે ને તો હિંમત કરી હાલ માફી માંગી લે. એ જે હોય આયા હામી સાચી કયો ખસુર કરોમાં. બિચારી આ પારેવા જેવી બાપડીને તમે તણે થઈને હેરાન કરી નાખી. મારી કૂટી આવજો તમારા ધણીને તણીને હું કહી દઉં. એ આને બિચારીને હાસવવાની હોય, આને બિચારીને પાલવવાની હોય, એના બદલે તમે ઠમઠોરો છો. એમ હાલે બાબુ? મોવા દાદા ને એવું હાલે. પણ સરપંચ અમાર હાવ ને તમે કયો કાંઈક અમને બધું કામ કરાવે, અમને મારે, અમારા માથે કેટલો રોપ કરે છે. અમને કાંઈ નહીં થતું હોય. હે બાલુડી તારેથી નહીં હવે બહુ હુકમ નહીં થાય બહુ ઉપર. એ બિચારીઓ કામ ન કરતી હોય તો જ તાર કહેવાનું, નકર નહીં કહેવાનું. તારી દીકરીઓ છે એમ જ હાસવાનું, નકર હું તમારો બધાયનો વારો કાઢી નાખી. યો નાનજી સરપંચ આમ તો જો અમારા હાહુ રહ્યો ને એને બહુ અમારા માથે જુલમ કર્યો છે. અમને તઈને દેરાણી જેઠાણી ને રોજ મારપીટ કેટલી કરે છે. પૂછો મારા હાહુ ને. મને ખબર છે તમતાર તમે ન કહેતો. હું બધું જાણું છું. ગામમાં હું સરપંચ અમથો નથી. મને બધાય વાવડ મળતા હોય. હા ભાઈ બાલુ ભાપી કાન ખોલીને. હવે આ બહુને તારે કાંઈ નહીં કહેવાય સમજી. એ સરપંચ અમારું એક કામ કરશો. આ વાત આઈ નહીં રહેવા દો. અમારા ઘરવાળા નો કહેતા. અમને પૂછ્યું તો કે બા હાઈ જા. અમે કીધું જાત્રા કરવા જાહે. અમારા ઘરવાળાને ખબર પડશે ને તો અમારા તૈણેનું શું કરવા છે? એ મર્ડર કરશે, કરી નાખશે અને અમારા તૈણેના લોહી આઈથી કાઢશે. એ તમતાર ઉપાધિ કરવામાં બબુયું એમે તમતાર તમારા ધણીને નહીં કહે પણ તમે હાવ બધું હેપી રહેજો. બીજું એમે શું કહે
હાલ બાબુ હવે આપણે હાલ્યા જઈશું ને. એ તમે કઈક બોલશો કે હમણાં ઊભા રહીશો? પણ હવે હાલો ને હાલ્યા જાય પછી ક્યાં લગાડે લપ કરવી છે હાલો તમારે. તો. હાલો તો. હાઉ બીઓમાં એમ નહીં મારી જાય રાણીઓ નાખો માં તમે આયા બેહો હાઉ નહીં મારી તમારા બાપના હમ બસ અમે નહીં મારી તમને પણ જો હાઉ અમને હે ને મોજથી રહેવા દીજો અમને આવા ઘાઘરા પહેરવા દીજો પાટલું બુસ્કોટ પહેરવા દીજો અને ફોનમાં વિડિયો બનાવવા દીજો અને તમ તારે તઈને ટક તમને મોઢામાં ભર્યા રાખશું તમારે જે કરવું એ ખબર ન કરવા પણ મને કાંઈ કરતી નહીં તમે. હાઉ હવે આ બેંગોલા હાડી ઓટી એટલે હવે રોપ નહીં કરો ને ના વધારે રાખો. તો પછી સમજો દેરાણી જેઠાણી આને કોરિયા ગરાતી ને આયા સુધી ભરી દેવી તું બનાય શેરો અને તું બનાય લાડવા અને હું બનાવું સુરમાના અસલ મજાના ઘી વાળા અને પછી હાહુ ને ઠુસા ઠુસ કરી બેહો જો બીપાને નિરાતથી મારી બેટાની આ ઓલા સરપંચ વૈઠા એટલે હરખી સીધી થોડીક આવી જે મારા છોકરાને ખબર પડશે જાજી થમતો છે હવે લાડવા ઘી બધું ખાવા જશે મને